જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો હાલો ખેડૂત મિત્રો, આજે આપણે એક છે ને લાઇનનું મોટું તૂટલ હતું, તો એનું આપણે કેવી રીતે હાંધ્યું અને કેવી રીતે કર્યું ને એનો તમને હું વિડીયોમાં બતાવીશ. તો જોઈ લો તમે, આ લાઇનને આપણે કેવી રીતે હાંધી છે અને કેવી રીતે કર્યું છે. આમાં મારા ટીપકની લાઇન હતી, ફુવારાની લાઇનનું મોઢું તૂટી ગયું હતું. તો આપણે એને કેવી રીતે હાંધી અને એની શું સિસ્ટમ અને શું જુગાડ કર્યો એ તમે આ વિડીયોમાં જો. તો જો તમે મિત્રો, આ વાળી વસાર આપણે આ લાઇન છે અને આ લાઈન તૂટેલી હતી. અહીંયા આપણે લાઈન તૂટેલી હતી, જો આ જગ્યાએ આ લાઈન તૂટેલી હતી. અહીંયા આપણે આમ ફાટી ગઈ હતી આખી, અડધી લગભગ લાઈન તૂટી ગઈ હતી. તો હમણાં આપણે આ ઓલો કૃષિ મેળો હતો ત્યાંથી આપણે આ સ્ટીક લીધી હતી. આ સ્ટીક હતી ને, આ સ્ટીકને આપણે આનાથી ગરમ કરી, આપણે ગરમ કરીએ અને આવી રીતના આમ ગરમ કરતા ગયા અને અહીંયા આમ લગાડી આપણે. પણ આ છે ને સહેજ આપણે નોર્મલ પૂણી પડતી હતી, એટલે આપણે પાછી ભેગી માથે આ ટપકની નળી લીધી અને ટપકની નળીથી જો આવી ટપકની નળી હરગાવી અને આમ આપણે આને માથે જો આવી રીતના આને માથે આમ કરી દેવાનું. ગરમ કરીને પાછો આ ટપકનો રસ માથે આપણે નાખી દીધો આવી રીતના. આ ટપકિયાનો રસ નાખ્યો ને એટલે હાવ એકદમ કમ્પ્લેટ હાવ સોટી ગયું છે અને આ ઉખડવાનું નામ જ ના લે અને જરાય પણ આપણે પાણીનું લીકેજ નહીં રહે. જો તમે જોઈ શકો, પહેલાં આપણે આ સ્ટીકથી અંદર તળેથી બૂર નાખી છે અને પછી આપણે એનાથી આપણે ટપકની નળીથી અને માથે ઓલું પ્લેન કરી દીધું છે. તમે જોઈ શકો, જો આ કેવું મોટા છે ને ઢીલું, અને ફૂલ ગરમ કર્યું હતું. જો આપણે ફૂલ ગરમ કરીને રસ નાખ્યો છે અને આને હાવ આપણે બૂર દીધો છે અને હવે આપણે માથે પાછું ટ્યુબ બાંધી દેવાનું છે. જો એટલે આપણે છે ને હાવ કમ્પ્લેટ એકદમ ઇઝી થઈ જાય, એટલે પાણી નીકળતું બંધ થઈ જાય. જય જવાન, જય કિસાન.